હા એલી શું હાલે છે? હા કા મહાશિવરાત્રી આવે છે તી તારે બનાવવું પડે કા તાર વહુ તો નથી તાર ભેગી તી. હા તી વાંધો નહીં હારું હાલ તે મને યાદ કરાવ્યું તી મહાશિવરાત્રી મારે રહેવાની હોય. હાલો મહાશિવરાત્રી આવે તો કંઈક સારું સારું ખાવા મળશે. આમ તો નથી કંઈ કરી દેતી મારી વહુ, તો હવે આમ કહું કે કરી દે ફરાળ. એ ગગલી વહુ. હા મમ્મી શું થયું? એ મહાશિવરાત્રી આવે છે તને ખબર છે ને હમણાં? હા તે ખબર જ હોય ને આવતી હોય તી. તો હું શું કહું છે ને થોડોક માંડવી પાક કરી નાખ, થોડીક વેફર તાર નાખજે અને પછી બટેટા ને એવું લઈ આવજે, આપણે સૂકી ભાજી કરી નાખશું. અને હા ઓલા દાણા હોય ને એને શેકી નાખજે, થોડાક દાણા મસાલાવાળા કરી નાખશું કાં તરી નાખશું એમ. પછી ઓલા ફરાળી તો ઓલા શું કહે એને, હા ઢોકળા કહે એને, એ પછી તે જ બનાવશું, બહુ જરૂર નથી આપણે પણ તોય બનાવી નાખશું એમ. બસ આટલું જ ખાવું છે મારે, બહુ વધારે નથી ખાવું, રહ્યા હોય પછી વધારે ના ખવાય ને. અને આટલું જ કહેવાય તો તમારું વધારે કેટલું હોય? અત્યારની વહુને તો કઈ ખબર જ નથી પડતી આ હામી થયું, ખાલી કઈ એટલું કરવાનું હોય. હા તો તમે ધારી જ લીધું કે અત્યારની હોવ એવી જ હોય તો એવી જ રહે, બરાબર છે? એટલે હાલો કયો આટલું જ કેટલું હોય? અને રહેવું હોય ને તો ફળ વધારે ખાવાના હોય, ના ફરાળ કરવાનો હોય. લે તી ફરાળ તો ક્યાં કરવાનો? ઈ છે ને પેલા એવું હતું ફળ અને આહાર, ફળાહાર હતું એમાંથી બધાય ફરાળ કરી નાખ્યું. પેલા ફળ જ ખાવાનું હતું જેદી રહ્યા હોય ને તઈ. આ તો આ ભરી હોય થાળી જેણે રહ્યા હોય ખાવા હાટું. ખાવા હાટું જ રહેવું છે પણ તને મોઢે મોઢે થોડુંક કહેવાય, નકર તું મારી વાતું કરતી ફેર. તારે કરી દેવું હોય તો કરી દે, ના કરી દેવું હોય ને તો ના પાડી દે સોખી. નહીં કરી દઉં તો હાલશે? અને અચાનક કેમ યાદ આવ્યું રહેવાનું તમને મહાશિવરાત્રી? અત્યાર સુધી તો યાદ નહોતું કે મહાશિવરાત્રી આવે છે. એ મને યાદ કરાયું મારી બેનપણીએ. કઈ ઓલી એની વહુ જોઈ થઈ ગઈ છે ઈ? હા એવડી. ઈ તો કરાવે જ ને. ઈ હા સડાવતી હોય એની વહુ તો કઈ કરી ના દેવાની હોય, એને એકલી એકલી કરી ઈ જો એકલી એકલી કર્યા રાખશે. તો તું એવું ઈચ્છે છે કે હું કરી નાખું? કરી દઈશ હવે. મોટી મોટી જીગી તો દીદી કરી દઈશ, આવડતું જ કઈ છે નહીં મને. હી હાલો જોયું જા હજી હોય. તો આપણું કામ પતી ગયું, હવે આપણે એને ખાવું મહાશિવરાત્રીના દિવસે દાબી દાબીને. હાલો પેલા માંડવી પાકથી ચાલુ કરીએ. શું હોય છે માંડવી પાકમાં? તો માંડવી તો હશે જ. હાલો પેલા ઈ તો કાઢીએ. ઘરમાં આટલી માંડવી તો હું કેદી ફોલી લઈશ. હાલા સોફે બેઠા બેઠા એમ નથી કેતા લાય માંડવી તો હું ફોલી દઉં. હા વહુ છે, ભલે ને વહુ ઢીસા રાખે, એને શું હે કરી નાખશે. વહુ છે ને કરવું પડે એને તો. કર ગગલી, એના સિવાય કઈ હારો નથી. અરરા તો ટેરવા રહી ગયા ટેરવા. અર બાપરે કલાક થઈ કલાક તોય હજી નથી ફોલાણી. એ હવે છે ને આ ઓલે માંડવીના ટસાકિયાનો અવાજ બંધ થઈ ગયો એટલે લાગે છે ફોલાઈ ગઈ છે. લાય હવે મીઠું મારવા છે ને પૂછી લઉં. એ ગગલી વહુ, માંડવી ફોલવી હોય તો કેજો હો. આને મારે મારવા કે મેલી દેવા? બધી ફોલાઈ ગઈ, ખબર છે કે આ ટસ થવાનો અવાજ બંધ થઈ ગયો એટલે હવે છે ને એ દોઢા થાય છે. ગોયરું આપણે એન જલસાથી બનાવીએ માંડવી પાક. આવડતો નથી અલગ વસ્તુ હે. પણ આપણું YouTube છે ને જિંદાબાદ, જોઈ લઈએ આપણે. કહેવાય નહીં કોઈને કે આવડતું નથી એમ. હાલો પેલા છે ને બધું જોઈ લઉં ને પછી બનાવી નાખું. પછી હજુ વેફર ગુડવાની છે. એ શું કરો છો? આને હારીને સુગંધ આવી ગઈ લાગે છે માંડવી પાકની, ટેપકી છે તી. બસ જો બેઠી તી. મજામાં ને? હા અત્યાર સુધી તો હતી, હવે ખબર નહીં તમે આવ્યા પછી. હું કીધું? અરે એમ નાના મજામાં જોઈને આપણે શું વાંધો હોય, બેહો બેહો. એ ગગલી પાણી ભરી આવજે તો. એ આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરસ તું? એન કાંઈ નહીં, ઈ શું કરતી હોય? હા અમારા ઘરમાં જે કાંઈ થાય મારે હાવું જ કરે, હું કાંઈ કરતી જ ના હોઉં. પછી રસોઈથી માંડીને બાંધવા સુધી બધું ઈ જ કરે. ના રે ના, સુગંધ તો રસોડામાંથી આવે છે, તાર હાહુ તો બેઠા છે અહીં હોફે. અરે માસી તમને ખબર નથી, અહીં સોફે બેઠા બેઠા એ બધું કરતા હોય, એટલું મેજિકલ જાદુ કરે મારે હાહુ. બહુ હોશિયારી મારમાં ને મૂંગી રે ને. હા તો તમે કીધું ઈ હું કરતી હતી તો એના હિસાબે તો એમ જ થયું ને કે તમે બધું કરો છો. હા હવે તું કરતી હતી. મને નથી કહેવાનું, મને તો ખબર જ છે હું કરતી હતી. માસીને કેમ માસીને? એની માંડવી પાક બનાવતી હતી. હા જો મને લાગ્યું જ કે છે ને રહોડામાંથી કંઈક સુગંધ આવે હે એટલે કંઈક બનાવતી તો હશે. હમણાં ફરાળ છે ને મહાશિવરાત્રી આવતી હશે તેનો કરતી હશે. હા હું તો દર વર્ષે રહું, મારું નિયમ પાકો જ છે કે રહેવાનું એટલે રહેવાનું જ. હા એનો નિયમ પાકો છે, રહેવાનું એટલે રહેવાનું એમ નહીં, ખાવાનું એટલે ખાવાનું જ દાબી દાબીને. તમે રહી શકો આખો દી ભૂખા? હા તો રહી જ શકે ને, એમાં શું રહેવામાં, તો હું કેટલા વર્ષોથી રહું છું. હા કાઈ ના ખાય માર હાહુ, બસ ખાલી એને એમ કીધું કે માંડવી પાક કરજો, વેફર તરજો થોડી, પણ તેદી ખાલી ઢોકળા બનાવજો એમ, થોડોક શીરો કરજો અને ફ્રૂટ લઈ આવજો એમ, બીજું કાઈ કરવાની ના જ પાડી હે મને ઈ કે. બોયલા વિનાની રહી ગઈ તી. તો મોટી મોટી શું કરો છો ને બાજુવાળા આયરે? એને એક વાત કહું કે છે ને મને થોડોક માંડવી પાક આપશો? હાથી આપવાનો જોઈએ ને, એમાં શું કઈ પૂછવાનું હોય, એકવાર હું 2 વાર આપવું એ. કેમ જાણે પોઈતા બનાવ્યો હોય, અહીંયા બનાવ્યો આપણા ઘર પૂરતો, હવે પાછી લઈ જાય. બોલો લ્યો મેં બનાવ્યો તો મને તો પૂછતાય નથી કે આપો કે નથી આપો. બોલો લ્યો પોઈતા હારા થઈ જાય.
હું છે ને તમારા ભાઈને ઈ જ કહેતી હતી કે હું માગવા જઈશ ને એટલે કોઈ દી ના નહીં પાડે. એમાં એવું છે મારે એકને જ રહેવાનું છે બરોબર. તો પછી મેં કીધું એખાટું હું મહેનત કરવી એમ આપણે ઘર જેવા જ સંબંધ રહ્યા. હા માગવું હોય તો ઘર જેવા સંબંધ આવી જાય છે, બાકી તો કોઈ દી આવતી નથી. લઈ જાજે તું તારે. કેટલો જોઈશે? મારે એકને જ ખાવો છે એટલે હે ને 20 પછી ઢેફલી આપજો ને ખાલી. 20 પછી ઢેફલી તો અમે મુયરે નથી કરી. એટલો બધો નથી બનાવ્યો અમે કાઈ 20 પછી ઢેફલી જેટલો તો. એમ તો હાલશે 10-15 ઢેફલી એમ. એમ છે ને હજી માંડવી પાક જામ્યો નથી. આ થોડી ગરમી પડવા માંડી છે ને તો ખબર નહીં મારી કઈક ભૂલ થઈ ગઈ છે બનાવવામાં. જો જામી જાય ને તો તમને દઈ જઈશ. એ હારું હાલો તો મને અવાજ કરજો એટલે હું લઈ જઈશ એવું હશે ને તો. ના ના તમે તમારે ઘરે દઈ જઈશ. હોમ ડિલિવરી પૂરી પાડીશ. વારે વાર તમારે બહુ તો બહુ સારી છે હો. મમ્મી આ ધર્મશાળા છે જઈ હોય તઈ બધાને કહો લઈ જાઓ. ના મને વાંધો નથી લઈ જાવી તો પહેલેથી કીધું હોય ને તો આપણે વધુ બનાવીએ થોડું કેમ. હવે પાછું બાર પહેલેથી કરું ને બધું. એ ગોગલી તારી વાત તો હાસી છે પણ મને એમ કે 2-3 ઢેફલી માંગશે પણ આને તો માંગી 15-20 બોલો. એ પછી હો પહેલા તો પછી 30 માંગતી હતી. એટલે તો આપણે મુયરે નથી કરી. તમાર પૂરતી કરી દઈશ અમે તો કઈ રહેવાના ના હોય. એ એક કામ કરશે ને કહી દે છે કે પૈસા ને જામી નહીં. આ એમાં ખરાબ તમારું જ લાગશે કે ગોગલીને આવડતી નથી. તો હું કરું બોલ છો તું કે ઈ જ કરું. કઈ દેજો ને તમે તમારા આપને કઈ ફેર પડતો નથી. ભલે ને ગગલી હારી ના લાગે અને બીજી વાર નહીં આવે બીજું તો હું થાય. ના મને દેવામાં કઈ વાંધો જ નથી. હું તો દવે પણ પેલા કીધું ને આપણે બનાવી રાખીએ બરોબર છે ને. આ વાત હાસી જ છે તારી. આઈ હારી માગવા આવી જાય કાંઈ શરમ નહીં. આપણે થારું માગવામાંય શરમ આવે. એ ગગલી એ આઈસ્તાર બાયડી છે ને માંડવી પાક બનાવે છે શું કામ છે બોલ. અરે મારી બાયડીનું જ કામ છે. હા તઈ બાયડી ઘેલા થઈ ગયા છો હાવ. હા અમને બધાને એવું જ કે બધાય બાયડીને બોલાવે તેમ કે બાયડી ઘેલા થઈ ગયા, માને વધુ બોલાવે તેમ કે માવડિયો થઈ ગયો છે. કરવાનું હું આવી ગયા તમે મકાન શું કરતી હતી? બહુ થાકેલી લાગસ મોઢા ઉપરથી. ઈ છે ને પેલા એ માંડવી વીણવા ગઈ હતી ખેતરે જઈ પછી આવીને માંડવી પાક બનાવ્યો. તમને કઈ વાંધો છે એને મને પૂછ્યું થાકી હું કામ ગઈ એમ? ના તો ખાલી કહું છું. એમ કાઈ થાકી નથી માંડવી પાક બનાવતી હતી. અરે વાહ મારે ખાવો છે માંડવી પાક મારે બનાવ્યો ને. હા એટલે ઘર હાટું જ બનાવ્યો છે એટલે મારે ખાવા જોઈએ 10-15 ઢેફલી. એ ભગવાન આ માંડવી પાકે તો દી દીધા છે. ઓને 15-20 જોઈશે અને 10-15 જોઈશે અને મેં મુયરે કરી હે 10. એક કામ કરું કંદાઈનું કામ ચાલુ કરી દઉં હું. લે એવું બધું તો હું થઈ ગયું ભડકે બરસતી. અરે વાત જ જવા દે તો. હા તો જવા દ્યો. એમ છે ને માંડવી પાક બની ગયો હે પણ ઓલા પાડોશી વાળા છે ને ઈ કહી ગયા છે મારે 15-20 ઢેફલી જોઈશ બોલો ગયો. પાછી તો એમ કહેતી હતી કે મારે એકને જ રહેવું હે તોય તમને બેને બનાવી ગઈ રહેવાના આઈ છે ઈ બે જણા એટલે 15-20 માંગી. આ તો ખાલી કે એકને જ રહેવું છે એટલે નકર તો આપણે કઈ ને કે લે બેન રહેવાના હોય તો ઘરે બનાવી દો. આ તો એકના બાને ઈ બેની લઈ જાય. વાહ ગગલા વાહ બુદ્ધિ તો હારી મારી હોતે. હવે હું બીજી બુદ્ધિ મારું એને કહી દો ફોન કરીને કે છે ને મેં પેલા ગગલાના ભાગની બનાવી નહોતી હવે ગગલાએ આવીને કીધું કે મારે ખાવી છે તો હવે મેળ નહીં પડે તમે તમારી રીતે બનાવી લેજો. ના રે ના હવે બનાવી દે હવે કઈ ગયા છે તો. ના એવું કઈ દિલદાર નથી થવું હોય જે આ કઈ ગયા કાલ બીજું હોય જાય તો કઈ હું આપણે નવરાશી ના આપણે વધારાનું હોય ને એમ બનાવ્યું હોય તો દઈ દે કઈ સ્પેશિયલ એના હાટું બનાવવાનું નથી થતું. એને આપણે પછી છે ને એકાદ બે મિષ્ટાન એવી લઈ આવીએ જે ફરાળમાં ખવાતી હોય. આ મોઢા તો તારા ભડાકા નાખે છે મને કહેતી હતી. એ ખાલી કહેવાનું હોય અમે રહી નહીં તો ખાઈ તો લઈ. હા હારું હાલ તૈયાર થઈ જા એટલે લઈ આવીએ. અરે આઈસ ને જવાની જરૂર નથી કાલ જાહું નિરાયતે. આઈસ હું છે ને હજી વેફર ઉતારી લઉં અને બીજું કઈ હોય ને તો ઈ કરી લઉં. એથી હારું હાલ. એ ગોગલા મને છે ને હુતા એક વિચાર આવે છે. તારા વિચારે તારા જેવા છે પણ સાંભળવા સિવાય તો છૂટકો છે નહીં. એમ થાય કે હે ને દિવાલને કાન હોય એવું કે બધા હે તો હાલો હશે માની લઈ આપણે. હા તો એ સાંભળીએ લીધું એને એમ. હા તો પછી એમ થાય હાલો સાંભળી લીધું એ ઘોયરું પણ એને મોઢું હોય એવી તો કહેવત નથી બરોબર. તો એ કેવા કેમ જાતું હોય તો હું કામ બધા બીતા છે એમ. દિવાલને કાન હોય પણ મોઢું તો હોય ને કોઈને કઈ તો હકે નહીં તો હું બીવું હોય. તું ને તારા પ્રશ્ન તારી પાસે રહે. બસ ને હું એટલી ઇન્ટેલિજન્ટ છું કે મારા પ્રશ્નનો જવાબ નથી ને એટલે તું આવું કરસ. પૂજા સાનમણી હવે જો ઇન્ટેલિજન્ટ ગગલીન પાસે એવા સવાલ હોય કે એના જવાબ કોઈ પાસે હોય જ નહીં. હોઈ ગયા સપનામાં આવશે જો સપનામાં આવશે મારો સવાલ ના આવે તો મને કહેજો. એને હાલો મીઠા લઈ આવ્યા અમે. એ મેં લિસ્ટ દીધું જોઈ લીધું ને. અરે એમે લિસ્ટ બનાવ્યું છે ઘરે આટલું કર્યું છે તોય. ના તારા હાટું તો તારે જવું તું ને એટલે. આહા મારા હાટું બોલો ખાહે તો પોતે બે મોઢે. એ હાલ ને હવે લપરી હાલ આ સ્વીટની દુકાન છે જોઈ લઈએ આપણે લિસ્ટમાં શું છે એટલું લઈ લઈ એટલે કામ પતે. હા બસ તમે એવું જ કરજો. મમ્મીએ લિસ્ટ બનાવી દીધું છે એટલે એને જે લેવું હોય ને એ લઈ લે બસ પછી એટલે કામ પતે. બોલો લ્યો એમ નહીં કે ગગડી તારે કઈ લેવું છે ઘરે હું ઢીચે ને આવી છું બધી વેફરું ને સૂકી ભાજીના ઓલા બટેટા ને બધું લઈ આવી હું ગામમાંથી પછી માંડવી પાક બનાવ્યો તો મને પૂછતા નથી કે તારે હું લેવું તારે હું ખાવું છે બસ લિસ્ટ આપ્યું ને મમ્મીએ એ લઈને હાલતા કે હાલો એ લઈ લે પછી કઈ લેવું નથી. એ પણ અહીંયા ગામમાં તો શાંતિ રાખ. ઘરે શાંતિ જ રાખું ને અહીંયા શાંતિ જ રાખું હું શાંતિ જ રાખું મોરત લઈ લો થાય. એ હારું પેલા તારે જે લેવું હોય ને લઈ લે. તારે ના હવે મારું કઈ લેવું જ નથી ને જી છે એ મમ્મીનું લઈ લો લિસ્ટ લઈ આવ્યા છે એનું લઈ લો. માવડિયા જ છો હવે માવડિયા. હા ઘરવાળા તો બધા એવા જ હોય
માયું એમ કે તમે બાયડી વલાસો અને માનું કાંઈક કરીએ તો માવડિયા છો તો હું અમારા ઘરવાળાને ક્યાંય જાવું નહીં? ભૂલથી થઈ ગયું હોય તો તારે કહેવાય ને મારે આ લેવું છે, એમાં શું થઈ ગયું વળી? એક તો અમે ઓફિસથી ડાયરેક્ટ અહીંયા આવ્યા હોય, મગજમાં એનો લોડ હોય, તોય તમારા ભેગા ગામમાં આવીએ તોય તમારે આવું સંભળાવવું હોય. અરે ગગલા એવું ના હોય. હવે લટુડા પટુડા વેલા કરવા છે. પેલા સમજી જવાય ને, કંઈક બોલવાનું રહી ગયું હોય, બોલવામાં આમ તેમ થઈ ગયું હોય તો તમારે જોઈ લેવાય. અરે ના ના, હું તો ખાલી મસ્તી કરતી હતી. હા દેખાણી તારી મસ્તી. હવેથી છે ને લેતી જાજે એકલી જ. આવજે તું એકલી. હું ઓફિસેથી આવું ને પછી જાય ને એવું કરવું જ નથી. લઈ જાજે, સ્કૂટી આવડે જ છે તને એકલી, અને આપી જ છે તને સ્કૂટી. લઈ જાજે બધી વસ્તુ. અરે ના ના એવું ના હોય. અરે ના, હું આવ્યો તો વાંધો આવ્યો ને, હું બોલ્યો એમાં. તો એકલી આવ્યો તો તારું લઈ લે ને પેલા તું. અરે ગગલા એવું ના હોય. આ હારું હો તમારું. અમે ગુસ્સે થાય ને પોતે ગુસ્સે થઈ જાય. અમારા ગુસ્સે મૂકીને તમને મનાવવા પડે. બોલો લ્યો, બહુ સારું હો. હારું હાલો, તાર જેવું કોણ થાય? હા થાતાય નહીં, મજા નહીં આવે. જો માની જાય એટલે એવા હવામાં ઉડવા માંડે ને, એટલે કઈ કેમ થાય, આના કરતા ગુસ્સામાં જ રહી એમ. એ ના ના ના, હાલો સ્વીટ લઈ લઈ. હા હાલ, હવે પેલા તું તારું લઈ લે. ના ના, પેલા આપણે લિસ્ટ જોઈ લઈ. એમાં જો મારું આવી જતું હોય તો પછી કેમ મારું લેવાનું? બોલો તો આટલી રામાયણ છે એની કરી પણ મજા આવી ને તને મને બેયને? આ બહુ સારું હો. તને બાંધવામાં મજા આવતી હશે, મને નથી આવતી. અરે એવું ના હોય, બાંધતા ના હોય તો મજા જ ના આવે. તારા લોજિક ને ગણિત ને બધું અલગ જ હોય. હાલો છાનમની લઈ લે. હા પણ પેલા હે ને આપણા મિત્ર વાતો કરી લઈ. એને કંઈક લેવું હોય ને તો લઈ લઈ. એ મારા વાલા મિત્રો, તમારે સ્વીટ લેવી છે તો હાલો આવી જાઓ. અને જો આ વિડીયો જોઈને તમને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.